એટલે લાવવું પડે ને આપણે કળાયા છીએ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજ છે ને છે કોમલ મેડમ નો બર્થડે અને અમારો પ્લાન દર વખતે જાય કે ભાઈ દર્શન કરવા જઈએ એમ. જય માતાજી, જય મા મોંગલ. એમાં થોડી થોડી તાર પીરો જોતો કેમ કરે મોઢું સાઈન લોકા કીરો તો તરા કીરો એ લે અને મારા મમ્મી છે ને આપે છે ભાઈને પૈસા. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવો નો કે બા મને 2 નોટો આપી જોઈએ. તે જો નોટો લીધી નોટો ગરામ લીધું ભાઈ. આ કોઈને દીએ રામતા. હે લીધા? વાહ આ બધો પીરો હે ને ગીઝા ભર લીધા. હાલો હાલો આશી ભાગું કે તારે છે. હા હા ભાગ આજે લેતા જ પૂજા. હાલો તો ભાઈ અમારે છે ને જાવું હે. નકા ખાઈ લેશે ને પૈસા હું કરવા? અને વાહ બર્થડે હતો તમારે ભાઈ રહેજો. હું આરે એટલે મારું તો પછી ગાળીઓ થઈ જાય. અહીંયા રહેવું તારે બાબા એવું ને? હે આવું પડે કાકા પાસે બેવાનું હોય બી હું ઘર સીવા હાલો ભાઈ ઓલા લોકો ગામમાં ઊભા છે જાય ગામમાં. ફેમિલી તો અત્યારે અમે પૂગી જતા જાતપર માતાજીના દર્શન કરી લીધા ને ભાઈ વરે છે ને મેડમનો બર્થડે હોય ને એટલે અહીંયા આવવાનું થાય ને આપણને ભાઈ સસ્તી ચોકલેટ મળી છે અને બર્થડે હેપી બર્થડે થેન્ક યુ ક્યાં પાર્ટી ખરેખર જય માતાજી, જય માં મોગલ બધાયને. તો આજે મારો જન્મદિવસ છે. જન્મદિવસ છે જિંદગીમાંથી સોરી પણ એને બોલી નથી શકતી બહુ વિડીયોમાં, એને શરમ લાગે છે પણ બરાબર આવી અહીંયા પગે લાગવા મને ખુશ થઈ જાય. પછી દર્શન કરીને મેં જઈ ગઈ પાર્ટી બાર્ટી કરે પાલતી નહીં રાખતા એમાં હું પાલતી રાખ બધાને બર્થડે આવતા તો કોઈને પાલટી ન હોય આપણે તમારે ન હોય મમ્મા ન હોય રમવું તો પડે ને છોકરા. હાલો આપણે હાલો ભાગવું હાલો ઘેર હાલો હાલો આ ધોવા દો હે હાલો હવે છે ને ભાઈ પાછું ભાગવાનું છે ઘેરે. ટાટા બાય બાય કીધે કે હાલો હું જાઉં છું કાકી એમ તો કે કાકી અરે જાઉં છું એમ કે હા હાલો આપણે અહીં માથે હાલો હાલો આવાની તો પીવાય ને તીડકો છે હે તીડકો છે તી સોડા નો પીવે થોડા પીવે બટાવાની એ બીવરાવતા હશે એટલે કોણ મારે એક થી જ બીવી હા એટલે જ થી કાકા બીવરાવે ને તને હે આર્યન કાકા બીવરાવે હે જો હા પાડે ઈ આ પાડે હે લા બટા હું કેવા બીવરાવું તું તે ઓગળી જાય ને તીડકો કેવો છે આ બધી ફ્રીજમાં મૂકી પડશે તરી પડી જાવ વાહ ચોકલેટ ઓગળી ગઈ જો એ વલકો આવડા ને કાઢો ની ભાઈ હવે તમે એલી હાલો ને હવે એટલા તડકા પડે ને ભાઈ ઘેરે પૂગીને તો ચોકલેટ ઓગળી દે જો હાલ્યો આ ચોકલેટ મોકલાવી કોમલે બધા હાટો બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી. હવે અમે નવી ગયેલા હતા કવાડમાં હવન હતો, દાદાના મોહાળ હતું એટલે લાવવું પડે ને આપણે કળાયા છીએ ને. વાંધો નહીં. અને આ ભાઈ છે ને ત્યાં ગામમાંથી ઘેરે પૂગીને તો પાકી જઈશ ગાડીમાં તરત હોઈ જાય કોને ખબર. ફેમિલી આજ છે બીજો દિવસ ને સવાર દીના 9 વાગ્યાની વાત. ખાલી એક રીલ્સ હતી આશુબેનની શૂટ કરતા હતા અને અત્યારે ધાબા ઉપર આવ્યો છું અપલોડ થાય છે કેમ કે આજને આજ મારે ગમે એમ કરીને શૂટ કરીને દેવા નથી. તો સવાર દીને હું શૂટ કરતો હો ને તો અત્યારે માઇન બધું કમ્પ્લીટ શું છે ને જો 9 વાગ્યાની વાત 9, 10, 11, 12, 1 વાગી ગયો એક રીલમાં. કેમ કે આશુબેનને બસ શૂટ કરવામાં થોડુંક વાર લાગી જાય કેમ કે એ બોલી એક નહીં બધું શૂટને એવું હોય ને તો એને બહુ વાર લાગી જાય કેમ કે એને હમણાં નવું છે તો ફાવે નહીં. ને આ જ્યારે અપલોડ થાય ને પછી હું નીકળી રહ્યું કેમ કે મારે જવાનું છે થોડુંક કામ છે ને અત્યારે મોવા જવાનું મોવાથી થોડુંક બહાર જવાનું છે એવું હે પણ જોઈએ હવે આ ક્યારે અપલોડ થાય. મારા મિત્રો બધા વાટે ઊભા છે યાર, સવાર દીના વાટે રખેલા છે 4-5 કલાકથી પણ હવે અપલોડ થાય ત્યાં સુધી કાંઈ નહીં કરી શકું. 21% થયું છે. ફેમિલી અત્યારે ભાઈ હું આવ્યો તો ઉના બસ સ્ટેશને થોડુંક કામ હતું એટલે ને આને હવે હું કેટલી વાર મળ્યો
तेरे को अब आना है मेरे घर पे या नहीं आना, वो बोल दे मुझे। देखते देखते मेरे को भी बोलने में शर्म आ रही भाई, मैं नहीं बता रहा, 3 दिन का कोई नहीं आ देखो रहा है। मैं कितनी बार मिल गया तुझे, 3 बार मिला, तब से बोल रहे हो भाई तू आ रहा हूँ, मैं आ रहा हूँ। थोड़ा हो जाता एक है, साल लगेगा। या थोड़ा काम आ जाता है इधर उधर, क्या करना। ઉધર ઉધર કાંઈ વાંધો નહીં. આ મિત્ર ભાઈ મને લેવા આવ્યા છે અને આ ભાઈને તો તમે ઉનાના અમારા ફેમસ મેન છે ને હમણાં નવી શોપ ઓપન કરી. કેવી ચાલે છે ભાઈ? सारी चाले से હવે આને તમે વહેલા કાઢીને મોકલો નહીં. जरूर હે? अभी तो घुमाना है ना. હવે ક્યાં લઈ જાવ? हस्ता तुलसी शाम ने बाकी से પછી डायरेक्ट ना जाव से તમારા મહેમાન થઈને. 25-26 को मैरिज है मेरे घर पे, तो आओ यार, गांव की शादी दिखाता हूँ डन तुम्हें. डन डन, देसी 25-26 शादी को डन। डन है ना? उससे पहले डन है, उससे 3 पहले आ तारीख जाओ, को पर तुम आ ही नहीं रहे. अभी 1 महीना तो हो गया है, देखो. आना है यार, मैं कैसे बताऊँ, तो मैं आ जाऊंगा डन। शादी से पहले मतलब शादी के मान लो 8-10 दिन पहले डन। ठीक है, तो Fix. 15-10 दिन तो मेरे घर पे रुकना पड़ेगा, ठीक है ना? हाँ। क्योंकि मेरे खेत में काम बहुत है ना, तो इसलिए काम भाई करावानो मजदूरी छे. नहीं कर रहा मैं भाई, काम आप खुद करना भाई, काम करना। ऐसा नहीं होता यार. ફેમિલી ખાસ વાત કરું ને તો મારે અહીંયા આવવાનો કાંઈ પ્લાન નહોતો, પણ આ મજબૂરી એક એવી હોય ને, આવડા લોકો ને મારે પરાયણે આવવું પડ્યું. જો, આ પીલુભાઈની સુરતથી પૂગી ગયા અને એક જો મને અમારો મિત્ર જગીશ. હવે આવું ન કરતા હો મારે યાર બીજી વાર ભાઈ. આને કીધા વગર ના આવે ને એને સરપ્રાઈઝ કહેવાય, એની મજા અલગ આવે. જાઓ અલ્ટ્રા પ્રો મેક્સ વાળી મજા છે આ. પહેલી મજા મને ખબર નથી કે તમે આવો. હવે ભાઈ હું તને નાવા પડી જાઉં, કેમ કે નાવા તો પૈસા લાવ્યા છે અહીંયા રખડવા હાટુથી. આવડી ગયું. ફેમિલી મસ્ત મજાના 9 રેડી થઈ ગયા ને ભાઈ. અત્યારે છે ને હવે જવું છે જમવા, અને બધા રેડી થઈ ગયા છે, કેમ કે થાકી ગયા યાર. મારો કાંઈ પ્લાન નહોતો, પણ શું કહેવાય, ભાઈબંધ દોસ્તારો ભાઈ સારા ઓન ટોપ. હજી અમારા સમુદ્રી ભાઈ ફોન નથી ઉપાડતા, પણ જોઈ છે એ આવે છે કે નહીં એમ. પણ અમે બધા જઈએ છીએ હવે જમવા, રસ્તે આમ જમવા જઈએ. નાગવા બીચ થોડુંક એક્સપ્લોર કરીએ ને પછી જઈએ જમવા. હવે પ્લાન તો એવો હોય, પછી જોઈએ હવે જેમ થાય એમ. અમારા એક મિત્ર છે, થોડોક ધોકેબાજી થઈ ગઈ છે અમારે યારે, પણ વાંધો નહીં આવે, જોઈએ છીએ. કેમ કે મારો ફોન નથી ઉપાડ્યો સમુદ્રી ભાઈ અત્યારે. એને મને કીધું હતું કે તું ઉના પૂગીને એટલે મને ફોન કરે એમ, પણ એને છે ને મારો ફોન ઉપાડ્યો નથી, અને અત્યારે નથી ઉપાડ્યો. એ અત્યારે ત્યાંથી બીજા ભાઈબંધ મૂકવા આવ્યા ને એને કોઈ ફોન ઉપાડ્યો નથી, એટલે એને હું કાલ કહી. કેમ કે એ ભાઈ બહાર ગયેલા હતા, કદાચ કામમાં હશે એટલે ન ઉપાડીએ કે હોય, પણ હું એને કહે અત્યારે નહીં. બાકી તો યાર બસ હવે અમે જઈએ જમવા, અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય, અને સબસ્ક્રાઈબ કરતા ચાલો, બાય બાય.